ઉપરવાસમાં વરસાદના પગલે નર્મદા ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે આજે સવારે 10 વાગે ડેમમાંથી 1.45 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું। પાણી છોડાયા બાદ નર્મદા નદીના જળસ્તરમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। ડભોઈ ચાંદોદ નજીક હાલ પરિસ્થિતિમાં પાણીનો સ્તર વધતા મલ્હારરાવ ઘાટના 108 પૈકી 52 પગથિયા પાણીમાં સમાઈ ગયા છે। હાલમાં નર્મદા ડેમની જળ સપાટી 136.52 મીટર સુધી પહોંચી ગઈ છે, જે મહત્તમ સપાટીથી ફક્ત 2 મીટર દૂર છે। નદીમાં વધતા જળ પ્રવાહને કારણે નીચાણવાળા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે। ડભોઈના ચાંદોદ, કરનાળી અને નંદેરિયા નજીકથી વહેતી નર્મદા નદીમાં પાણીના વધેલા પ્રવાહથી એક તરફ ખેડૂતો અને નાવિક શ્રમિકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે, તો બીજી તરફ તંત્ર સાવચેતીના પગલાં લઈ રહ્યું છે અને લોકોને પણ સાવચેત રહેવા અપીલ કરાઈ રહી છે।